વસ્ત્રાલની અંદર એક નાના ઘરમાં રૂમ રસોડાવાળા ઘરની અંદર મોટી થઈ અને એવી દીકરી મારી વસ્ત્રાલની ભગવતી માસીની દીકરાની દીકરી દાદીમાની લાડકી અને એવી દીકરી બેનો તાલીના ગગડાથી બજાવો અંતરિક્ષમાં નાસાની એક્ઝામ કહેવાય. એક સંગીતાબેનને ખબર હશે એક્ઝામ બહુ ભારે ગાંધીનગર બાજુ અપાય. કારણ કે અંતરિક્ષની પરીક્ષા આપી કોઈ પીએસઆઈ બને, કોઈ ડોક્ટર બને, કોઈ વકીલ બને, દીકરીઓ ગાડીઓ ચલાવે, ટ્રક ચલાવી દે. મોરબીમાં બાટલાઓની ટ્રક ચલાવે છે અને એવું જ નામ કમાવનારી મારી દીકરી. મેં ભગવતી માસીને કહ્યું કથામાં છેલ્લા દિવસે કથાકારને ભેટ આપવી પડે ને, તો મને કે દીદી બોલો ને. મેં છેલ્લા દિવસે જેને કથા સંભળાવી એને ભેટ આપજો. કદાચ કાલ ઉઠીને આ મારી સુનીતા વિલિયમ્સ આગળ જતી રહે તો આપણો ફોટો બધે બતાવવા અને અમારી આ દીકરીને નજર ના લાગે કોઈ. આપણા દેશની સ્ત્રી શક્તિ કહેવાય. સ્ત્રી તો ધારે કરે હે અણધાર્યું કરે સ્ત્રી. એવા खूब सरस मजाने आ દીકરી आज अपने भारत की भूमि में है. तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है वतन महबूब मेरे, तुझ में जान कुर्बान है वतन महबूब मेरे, तुझ में दिल कुर्बान है. દીકરી બે શબ્દ બોલે હું દીકરી બે શબ્દ બોલે હું એને વિનંતી કરું. મને તો બેવામાં કશું ખબર ના પડે આમાં ભણવાનું શું આગળ જવાનું છે. એટલા દીકરીના દ્વારા કંઈક સાંભળી આપણે. નમસ્કાર બધાને, મારું નામ માહી છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને મેં બહુ બધી એક્ઝામ પાસ કરી છે. આપણે અહીંયા ઇન્ડિયાની ઇસરો, યુએસએની નાસા, પછી આપણે યુરોપ સ્પેસ એજન્સી, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી અને જે 3 ઇન્ટરનેશનલ સંસ્થા કહીએ આપણે યુએન, યુનિસેફ અને યુનેસ્કો, એની પણ એક્ઝામ પાસ કરી છે. અને તમારા બધાના એવા આશીર્વાદ આપો કે હું જલ્દી જ નાસામાં પહોંચી જાઉં. ખૂબ ધન્યવાદ છે. આ દીકરી નારી શક્તિ છે. માં જગદંબામાં અવતાર આજે ગૌચરનો ગર્વ છે અને આ ગૌચરમાં મારે આંગણે આવી. ખૂબ ખૂબ ધન્યવાદ છે. મારા ભરતભાઈને વિનંતી થોડું કચા દ્વારા આપણે આ દીકરીને સન્માન થયું અને એક